હેલો. નમસ્કાર બેન, તમે જે વોર્ડમાં અત્યારે ઉભા છો ને કોર્પોરેશનની ચૂંટણીમાં, એ તમારા વોર્ડનો જ એક નાગરિક બોલું છું. હા બોલો ને. હવે મારે વહેલી વાર મત આપવાનો છે. હું 19 વર્ષનો યુવાન છું અને મારી એવી ઈચ્છા છે કે હું જેને મત આપું પેલા હું જાણી લઉં કે એ માણસ કેટલો યોગ્ય છે, મત આપવા લાયક છે કે નહીં. તમને કઈ વાંધો ન હોય તો હું 2 સવાલ પૂછું તમને એમ. સામાન્ય સવાલ, એટલે શું છે, ઓલું મારો પહેલો મત ફેલ ન જાય અને મને એવું લાગે નહીં કે ભાઈ કે આ મારો મત ખોટો ગયો એમ. તો આપણું ગુજરાત રાજ્ય છે એમાં જિલ્લાઓ કેટલા છે એ ખ્યાલ છે બેન તમને? હા ખ્યાલ છે. એટલે તમે મારી ઓફિસે આવી જાવ તો તમને આખું લિસ્ટ આપી દઉં. એમને ખાલી આમ કોઈ આંકડો કેટલો મળી જાય એમ, મને આમ કેટલા જિલ્લાઓ છે એવો કોઈ આંકડો મળી જાય એમ, તાલુકાઓ કેટલા છે ઓફિસે, એટલે તમને હું બધું આખું લિસ્ટ આપી દઉં. હા તો ખાલી મને તાલુકાઓ છે. એમાં હું છે, લિસ્ટ તો બહુ ખાસ મારે જરૂર નથી, પણ ખાલી આ તો એક નંગ આમ આંકડા મળી જાય કે તમને કેટલો ખ્યાલ છે એમ, કે જિલ્લાઓ કેટલા છે, તાલુકાઓ કેટલા છે એમ. મને બધો જ ખ્યાલ છે. કેટલા જિલ્લાઓ છે, કેટલા તાલુકાઓ છે, કેટલા પર્વતો છે, કેટલી નદીઓ છે. તમને આખું રિક્ષન નું લિસ્ટ આપી દઉં. તમે ઓફિસે મને રૂબરૂમાં મળો તો જાવ પણ ખરા બધું. બરોબર. એટલે તમને આમ કોઈ ચોક્કસ આંકડો મોઢે નથી યાદ અત્યારે એવું કઈ? ના એવું નથી. હું ભણેલી ગણેલી છું. હું ગ્રેજ્યુએટ માણસ છું. બધી જ ખબર છે મને. રૂબરૂ મળો તો હું વધારે સમજાવું તમને. ઓકે. તો કાર્યાલય આવવું પડશે એમ ને? કાર્યાલય આવી છે. ઓકે. નગરપાલિકાઓ કેટલી છે ખ્યાલ છે તમને? ગુજરાતમાં નગરપાલિકાઓ બધો જ ખ્યાલ છે. કેટલા વોર્ડ છે, કેટલા, બધી જ ખબર છે. ઓકે. સારું, ચાલો, તમે જીતો એવી શુભેચ્છાઓ.